હેલો ખેડૂત મિત્રો, તમારા માટે ખુશીના સમાચાર આવી ગયા છે. તો આજના વિડીયોમાં હું તમને માહિતી આપીશ ઝટકા મશીન સબસિડી જે ચાલુ થઈ છે અત્યારે એના વિશે, જેમાં આપણે સોલાર પાવર યુનિટની શું કીટ મળે છે એ સંપૂર્ણ માહિતી આજના ટોપિકમાં આપવાની છે. તો અત્યારે ઓનલાઈન અરજી કરવાની ચાલુ થઈ ગઈ છે. તો આપણે ઝટકા મશીનની જે પણ ખેડૂત મિત્રોને સહાયનો લાભ લેવો હોય તે ઓનલાઈન અરજી તારીખ 18/2/2025થી ચાલુ થઈ ગઈ છે. તો જલ્દીથી ઓનલાઈન અરજી કરી દેવી, જેથી કરીને તમને આ સહાયનો લાભ મળે અને સબસિડી પણ સારામાં સારી આમાં છે. તો જલ્દીથી ફોર્મ ભરાવી દેવું. અને જે પણ ખેડૂત મિત્રો જે આ ચેનલમાં નવા હોય તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી કરીને તમને આવી અવનવી માહિતી છે એ સૌથી પહેલાં મળી રહે. તો ખેડૂતો માટે આ ખુશીના સમાચાર કહેવાય. તો જલ્દીથી આ યોજનાનો લાભ મેળવી લે. ઝટકા મશીન સબસિડી યોજના 2024 નવા નિયમ મુજબ ઘરે બેઠા હવે મફતમાં ઓનલાઈન અરજી કરી શકો છો. શિક્ષિત ખેડૂત જે પણ હોય છે એ ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા જ ભરી શકે છે. તેમાં આપણે શું ડોક્યુમેન્ટ જોઈ, પછી એની તારીખ પણ અત્યારે જાહેર થઈ ગઈ છે અને એમાં આપણે કેટલી સબસિડી મળે છે અને આ ઓનલાઈન અરજી કરવા માટે આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ કેવી રીતે ભરવું, જે ઘરે બેઠા શિક્ષિત ખેડૂત હોય એ ભરી શકે છે. અને જે પણ મિત્રો આ ચેનલમાં નવા હોય તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમને જેથી કરીને આ નવા માહિતી છે સૌથી પહેલાં મળી રહે. અને આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો આ મારી યુટ્યુબ ચેનલને. અને જો વિડીયો સારો લાગે ને તો અન્ય ખેડૂતોને પણ વિડીયો શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને શેર કરી દો વિડીયો જો સારો લાગે તો તમારા મિત્ર સર્કલમાં, જેથી કરીને એને પણ આ સબસિડીનો લાભ લેવો હોય તો લઈ શકે. તેમજ આપણે ઝટકા મશીન સબસિડીમાં 15,000 છે એ સબસિડી મળવાપાત્ર થતી હોય છે. સોલાર ફેન્સિંગ યોજના છે તમને મળવાપાત્ર થશે, જેથી કરીને આપણા ખેતરમાં જે ભૂંડ અને રોજ છે એ અંદર ઘૂસી જતા હોય છે, જેથી કરીને આપણા પાકને ઘણું બધું નુકસાન થતું હોય છે. એટલા માટે આ સબસિડીને ફાયદો તમને મળવાપાત્ર. અત્યારે સરકાર દ્વારા ફોર્મ ભરવાનું ચાલુ થયું છે. તો તેમાં શું ડોક્યુમેન્ટ જોઈશે એના વિશે વાત કરીએ. તો ઝટકા મશીન કેટલી સબસિડી મળે છે, પછી ઝટકા મશીન સબસિડી માટે નવા નિયમ મુજબ ખરીદી ક્યારે કરવી, પછી આપણે ઓનલાઈન અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી અને ક્યારે કરવી, પછી ઓનલાઈન અરજી ઘરે બેઠા મોબાઈલમાંથી કેવી રીતે કરવી, તેમજ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ છે એ આપણે કોને જમા કરાવવા એ આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાની છે. તો ધ્યાનથી આ વિડીયો છે સાંભળજો. અને જો માહિતી સારી લાગે ને તો તમારા મિત્રને પણ આ વિડીયો મોકલજો, જેથી કરીને એને પણ આ સબસિડીનો લાભ મળે. ઝટકા મશીન સબસિડી છે એ કેટલી મળે છે એના વિશે વાત કરીએ. તો ખરીદી કિંમતના 50% અથવા ₹15,000 બેમાંથી જે ઓછું હોય તે રકમ તમને મળવાપાત્ર થશે. અને ખેડૂત મિત્રો આ સબસિડી છે એ ખૂબ જ સારામાં સારી છે. આપણે 50% સુધી સબસિડી મળે છે અને આપણે મોબાઈલમાંથી પણ ઓનલાઈન અરજી કરી શકીએ છીએ. તેમજ આપણે જો ઘરે કોમ્પ્યુટર હોય તો ત્યાંથી પણ આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ. અથવા જો ઓનલાઈન અરજી કરતાં જો ઘરે બેઠા ન આવડે તો આપણે જે ગ્રામ પંચાયત ગ્રામ સેવક હોય છે એના મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકીએ છીએ. ઝટકા મશીનની ખરીદી ક્યાંથી કરવી? આપણે સરકાર માન્ય જે GST નંબર ધરાવતા ડીલર હોય તેના પાસેથી BIS તથા ISI દ્વારા માન્ય કરેલ સોલાર મશીન, બેટરી અને સોલાર પેનલની ખરીદી કરવાની રહેશે. જે ખેડૂત મિત્રોએ જે ખરીદી કરવી હોય તે ત્યાંથી કરી શકશે. અને આ ખેડૂત પોર્ટલ ઉપરથી આપણે ઓનલાઈન અરજી કરવાની હોય છે, તો ત્યાંથી ઓનલાઈન અરજી કરી શકે છે. અને આ સબસિડી છે એ મળવાપાત્ર થઈ રહી છે. તો ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી તો એના વિશે વાત કરીએ. તો આપણે ઓનલાઈન અરજી છે એ ગ્રામ પંચાયત ખાતે જે ગામના VCE અથવા કોમન સર્વિસ સેન્ટર જે CSC તેમજ સાયબર કાફે હોય છે, જ્યાં આપણે કોમ્પ્યુટરના ઓનલાઈન ફોર્મ ભરતા હોય છે, ત્યાં પણ આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ. અથવા ગ્રામ પંચાયતે જે ગ્રામ સેવક હોય છે એના મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકીએ છીએ. તેમજ આપણે જો ઓનલાઈન અરજી ઘરે બેઠા જ કોઈ શિક્ષિત ખેડૂત હોય તો ત્યાંથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો એના માટે આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી શકીએ છીએ. તો આપણે ફોનમાંથી પણ થઈ શકે છે અને કોમ્પ્યુટર દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકીએ.
મફતમાં ઓનલાઈન ફોર્મ ભરો ઘરે બેઠા મોબાઈલ ઉપરથી. તો એના માટે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને જો ફોર્મ ભરતા આવડતું હોય તો તમે મફતમાં પણ ફોર્મ ભરી શકો છો, અને ન આવડતું હોય તો આપણે ગ્રામ પંચાયતે જે ગ્રામ સેવક હોય છે ત્યાંથી તો ફોર્મ ભરાવી જ લેવું. અને એક ખાસ નોંધ કે ડ્રો સિસ્ટમ બંધ થઈ ગઈ છે હવે. વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી લેવામાં આવશે તેને આ સબસિડી મળવાપાત્ર થશે. તો જલ્દીથી ઓનલાઈન અરજી કરી દો જેથી કરીને તમને આ સબસિડી છે એ મળવાપાત્ર થાય. અને ઝટકા મશીનની કોઈ પણ મિત્રોને ખરીદી કરવી હોય તો એના માટે આ 50% સુધીની સબસિડી મળવાપાત્ર છે. તો જલ્દીથી હવે ઓનલાઈન અરજી કરી અને વહેલા તે પહેલાં ધોરણે આ સબસિડીનો લાભ મેળવો. પહેલાંના સમયમાં ડ્રો સિસ્ટમ હતી એ અત્યારે બંધ થઈ ગઈ છે, તો એ ખૂબ જ સારામાં સારું કહેવાય. જો એના પહેલાં તો આપણે ડ્રો થતા એને જ આપણે એમાં જે એને લાભ મળતો એને જ આ સબસિડીનો લાભ મળતો. હવે એ સિસ્ટમ બંધ થઈ ગઈ છે, એ ખૂબ સારામાં સારું કહેવાય. એમાં તમને ખેડૂત મિત્રો સોલાર પેનલ તેમજ બેટરી આવે છે, એના દ્વારા આપણે ઝટકા મશીન છે ચાલુ થઈ જાય છે અને આપણે કોઈ ખર્ચ પણ ખોટા નથી આવતા. અને ઓનલાઈન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઝટકા મશીનની ખરીદીનું પાકું બિલ જોશે, પછી 7/12 જોશે, તેમજ આધાર કાર્ડની નકલ જોશે, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ જોશે, અને તમારો મોબાઈલ નંબર તેમજ રેશન કાર્ડ જો હોય તો એ રેશન કાર્ડ છે ફરજિયાત નથી. તમામ બાકી ડોક્યુમેન્ટ છે એ ફરજિયાત છે. તો આ ઓનલાઈન અરજી કર્યા પછી આપણે જરૂરી ડોક્યુમેન્ટ છે ક્યાં જમા કરવાના હોય છે એના વિશે પણ તમને હું આગળ સંપૂર્ણ માહિતી આપીશ. તો આ તમામ ડોક્યુમેન્ટથી આપણે ઓનલાઈન અરજી કરવાની હોય છે. તો આ તમામ ડોક્યુમેન્ટ જો ન હોય તો જમા કરી લેવા અને પછી આપણે ઓનલાઈન અરજી કરી દેવી, જેથી કરીને આપણે વહેલા તે પહેલાં ધોરણે ઓનલાઈન અરજી થાય છે. અને જે તે તાલુકાના ખેતીવાડી ઓફિસર ખાતે આ ડોક્યુમેન્ટ છે, ઝટકા મશીનનું પાકું બિલ છે, પછી BIS તથા ISM માન્ય સર્ટિફિકેટ, ઓનલાઈન અરજીની પ્રિન્ટ, 7/12ની નકલ, આધાર કાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની પ્રથમ પેજની ઝેરોક્ષ, અને દિવ્યાંગ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો SC/STના લોકો માટે, ઝટકા મશીનનો લાભાર્થી સાથે ફોટો 4/6નો, તેમજ ઝટકા મશીન, સોલાર પેનલ, બેટરીનો સિરિયલ નંબરવાળો ફોટો 4/6નો. આ તમામ છે ડોક્યુમેન્ટ છે ખેતીવાડીના ઓફિસર છે ત્યાં 7 દિવસની અંદર જમા કરાવી દેવા, જેથી કરીને તમને આ સબસિડીનો લાભ છે એ મળે. તો આ એટલા જરૂરી ડોક્યુમેન્ટ છે એ તમામ છે એ વહેલા તે પહેલાં ધોરણે ઓનલાઈન ફોર્મ ભરી દીધા પછી જમા કરાવી દેવા. અને જે પણ મિત્રો નવા હોય તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો. અને આગળ આપણે વાત કરીએ તો તમામ ગામના ખેતીવાડી ગ્રામ સેવક દ્વારા જણાવવામાં આવે એ મુજબ ડોક્યુમેન્ટ ગ્રામ સેવકને સમય મર્યાદામાં રજૂ કરવા. જો ગ્રામ સેવકને ડોક્યુમેન્ટ આપવા હોય તો એનો સમય આપ્યો હોય એ સમયમાં આપણે જમા કરાવી દેવા. અને આ મળવાપાત્ર ટૂલ છે એ તમને મળી જશે. ટૂંક સમયમાં જ આ ઓનલાઈન અરજી કરી દીધા પછી સબસિડીનો લાભ પણ તમને મળવાપાત્ર થશે. અને તમારા બેંક એકાઉન્ટમાં વહેલા તે પહેલાં ધોરણે પૈસા પણ જમા થઈ જશે. સબસિડીનો જે લાભ થશે એ પૈસા છે તમારા બેંક ખાતામાં જ જમા થઈ જાય છે. તમે જે પણ બેંકમાં ડોક્યુમેન્ટ આપ્યા હશે એ ખાતામાં તમારા પૈસા છે એ ટૂંક સમયમાં જમા થઈ જશે. અને સોલાર ઝટકા મશીનમાં આપણે 15,000 રૂપિયા સબસિડી મળવાપાત્ર છે. સોલાર ફેન્સિંગ યોજના છે એ અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો જલ્દીથી વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરાવી દો. અને આજના ટોપિકમાં જે મેં માહિતી આપી એ તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો. અને આપણી આ યુટ્યુબ ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી દો. આ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. અને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને જો માહિતી સારી લાગી હોય તો અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરો અને જરૂરથી કોમેન્ટ કરજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે તમને માહિતી કેવી લાગી. મારો વિડીયો સાંભળ્યો બદલ દિલથી આભાર.